જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 17 હે માનવ, સાંભળો કે આ કાયા બંગલો કેવો અજબ અપાર બન્યો છે, જેની કોઈ તુલના ન કરી શકે એવો એનો ઘડનારો છે. આ દેહ બંગલો બનાવનારની ખોજ કરીને અનેક જીવો હાર્યા, છતાં કોઈ એનો પાર પામ્યું નથી. સદગુરુ કહે છે કે હે પ્રભુ, તું જ અમને ઘડનારો અને તું જ એનો કરતા હરતા છે, તું જ એનો કારીગર છે. તારા જેવો કોઈ બીજો કારીગર ન હોઈ શકે. તે જેમાં 5 તત્વ અને 25 પ્રકૃતિ ને 4 અવસ્થા અંતઃકરણ એટલે અંદર ભરેલી છે. 10 ઇન્દ્રિય, 10 દિશાના પવન, એ બધું ચક્ર કેવળ એક જ દ્વાર છે. 3 જીવ એટલે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એટલે 3 અવસ્થાનો દેહ, જે ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણાથી ચાલતો, અને 4 વાણી, જે પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી, અને 5 કોષ, જે અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય કોષ. આ 5 પ્રકારના કોષ પણ હે પ્રભુ તે જ બનાવેલા છે. શરીર 3 એટલે 3 ગુણથી બનેલ, અને ચોથું પદ હે પ્રભુ તમારું, અને એમાં 72,999 નાડીઓ કે 9,999 નાડીઓમાં તમારો જ વાસ છે. પરંતુ ચોથું પદ ભૂલીને માનવ ષટ વિકારમાં લાગ્યા, જેથી જન્મ મરણમાં સુખ દુઃખ રહ્યા છે. સદગુરુ પ્રવીણરામ અવિકારી આત્મ નિર્લેપ નિરાકાર છે, જેમાં કંઈ પણ ષટ વિકાર નથી. જય સદગુરુદેવ. આ કાયા બંગલો કેવો બનો, અજબાયા પાર રે. આ કાયા બંગલો કેવો બનો, ખોજ કરીને કઈક હાયરા, તીગ્રે ના પાયમાં પાર રે. કાયા બંગલો કેવો બનો, કુદરતી કરતાર તારી, તું જ ખુદ કારીગર રે. આ કાયા બંગલો કેવો બનો, 5 તત્વ 25 પ્રકૃતિ, અવસ્થા અંતઃકરણ 4 રે. આ કાયા બંગલો કોને બનાવ્યો, 10 ઇન્દ્રિય 10 પવન, ચક્ર કેવળ દ્વાર રે. આ કાયા બંગલો કેવો બનો, 3 જીવ અને 4 વાણી, કોષ 5 પ્રકારના રે. આ કાયા બંગલો કેવો બનો, શરીર 3 પદ 4, નાડી નવસો 72,000 રે. આ કાયા બંગલો કેવો બનાવ્યો, જન્મ મરણ સુખ દુઃખ કરીને લાગ્યા 60 વિકાર રે. આ કાયા બંગલો કેવો બનો, પ્રવીણ રામ અવિકાર યાતો, નિર્લેપ નિરાકાર રે. આ કાયા બંગલો કેવો બનો, કાયા બંગલો કેવો બનો. રામ ભરોસે. તો આવા સત્ય જ્ઞાની ગુરુનો સંગ કરીને હે બંદા, તું આ દુર્લભ મનુષ્ય અવતાર પામીને જ્ઞાનનો પુરુષાર્થ કરીને એટલું તો કરી લે, જેથી બ્રહ્મમાં મળી જઈએ. આ શરીર દેહ તો આ દેહમાં વ્યાપક સ્વરૂપે બ્રહ્મ રમી રહ્યો છે, પણ તેમાં પણ રામધન સંઘરવાનું ઠેકાણું છે. જો તે મળી જાય તો જન્મ મરણ બંધ થાય. તો હે માનવ, હવે મનુષ્ય અવતાર મળ્યો છે તો ચેતી જા, નહીતર મનુષ્ય દેહ ગુમાવીશ. હે નર માનવ, પછી કદાચ લાખો ઉપાય કરો તો પણ ફરી નર દેહ નહીં મળે. પછી ભલે ને તું કપાળે હાથ જોડે, ગમે તેટલા કરોડો ઉપાય કરે, તો પણ સમય ચૂક્યા પછી કંઈ કામનું નથી. જેમણે અણમોલ હીરા એટલે સત્યજ્ઞાની સદગુરુ સંત મળી ગયા, એમને વ્યર્થ જન્મ નથી ગુમાવ્યા. એમને તો બ્રહ્મજ્ઞાની પાસે જઈને નિજ રૂપ લખાવ્યા, એટલે
પોતાના રૂપ એવા પરમાત્માના રૂપને જાણી લીધા. તો સદગુરુ પ્રવીણરામ નિજ લખાવે અને બધા જ સંશય મટાડે છે. તો દાસલાલ પ્રવીણરામના શરણે જઈને બ્રહ્મમાં સમાય છે. જય સદગુરુદેવ. એટલું તો કરી લે બંધા દુર્લભ મનુષ્ય દે પામીને, કર જ્ઞાનનો પુરુષાર્થ મળી જા બ્રહ્મમાં જઈને રે. એટલું તો કરી લે બંદા એટલું તો કરી લે. આ શરીર બ્રહ્મની કુંજી નર જન્મ મોક્ષ પૂંજી. હવે તું ચેત મુંજી મનુષ્ય દેહ ગુમાવીને, હવે તો તું ચેત મુંજી મનુષ્ય દેહ ગુમાવીને. એટલું તો કરી લે બંદા એટલું તો કરી લે. દુર્લભ મનુષ્ય દેહ પામીને રે. ફરી લાખો ઉપાય કરે તો ફરી નર જન્મ નહીં મળે. ફરી લાખો ઉપાય કરે તો ફરી નરજન્મ નહીં મળે. પછી તું કપાળે હાથ જોડે રડે સ વખત મૂકીને. એટલું તો કરી લે બંદા આટલું તો કરી લે. અણમોલ હીરા પામ્યા વ્યર્થ એને ન ગુમાવ્યા. નિજ સ્વરૂપને લખાવ્યા બ્રહ્મજ્ઞાની પાસ જયને. આટલું તો કરી લે બંદા આટલું તો કરી લે. પ્રવીણ રામ તને લખાવે સર્વૈ સંશયને મટાડે. દાસલાલ બ્રહ્મા સમાઈ પ્રવીણ રામના શરણે જઈને રે. આટલું તો કરી લે બંદા આટલું તો કરી લે. રામ ભરોસે. તો હવેની વાણીમાં કહે છે કે હે ગુરુદેવ, તમે એટલું મારા માટે કરો કે મને હવે જલ્દી દર્શન આપો અને મારા ભ્રમની ઝાડ મટાડો. હું બહુ જ ભ્રમમાં ફસાયો છું. તમારા દર્શન બહુ જ પાવનકારી છે, જે સર્વ પાપનો નાશ કરે એવી અમારા દિલની ભાવના છે. તમારા વચન સુહાના બ્રહ્મરૂપને લખાવે અને ત્રિવિધના તાપ બુઝાવે એવા છે. હે ગુરુદેવ, તમારા ચરણને જે કોઈ સ્પર્શે એમના દુઃખ જડ મૂળથી જાય અને આપણો આત્મા દેખાય. જય સદગુરુ પ્રભુ, નિત્ય તમારું ધ્યાન ધરતા તમારું સ્મરણ કરતા હવે તો સર્વ જગત ફીકા લાગે છે. તો જે કોઈ સદગુરુના ગુણ ગાય તે ફરી આ ભવ સિંધુમાં ન આવે. એવા સદગુરુ પ્રવીણરામ મોક્ષના દાતા છે. જય સદગુરુદેવ. એટલું તો કરો ગુરુજી દર્શન જલ્દી આપો. બ્રહ્મની ઝાડમાં ફસાયો છું. પ્રભુ વેગે વેલા આવો એટલું તો કરો ગુરુજી દર્શન જલ્દી આપો. તમારા દર્શન સે પાવન સર્વે પાપનો કરે નાશ. અમારા દિલની એવી ભાવના દર્શન જલ્દી આપો. તમારા વચન સુહાના બ્રહ્મ સ્વરૂપને લખાવે. ત્રિવિધ તાપ બુજાવે રે દર્શન જલ્દી આપો. તમારા ચરણે જે સ્પર્શ દુઃખ જાય જડ મૂળથી. તમારા ચરણોને જે સ્પર્શે દુઃખ જાય રે જડ મૂળથી. આત્માય મારો દેખાય દર્શન જલ્દી આપો. સ્મરણ તમારું નિત્ય સર્વ સ્મરણ તમારું નિત્ય રે.
સર્વ ધ્યાનના ધરતારે સર્વ જગત લાગે ફિકારે દર્શન જલ્દી આપો સદગુરુના ગુણ જે રે ગાય ભવ સિંધુમાં એ ન આવે પ્રવીણ રામ મોક્ષ પામે દર્શન આપો પેટલું તો કરો ગુરુજી દર્શન જલ્દી આપો. રામ ભરોસે. જોવો, આમ તો કર્મ અનેક પ્રકારના હોય છે, પરંતુ મેન સાત્વિક, રાજસી અને તામસી એ મેન હોય છે, જેના વડે કર્મ બંધાય છે. તો આપણે જે કોઈ કાર્ય રાગ, દ્વેષ, અહંકાર વિના અને નિષ્કામતાથી, એટલે આપણો એમાં બીજા જીવને ગલત સાબિત કરવો કે એમના પાસેથી કંઈક મેળવી લેવું એવો ભાવ ના હોય, તેમને સાત્વિક કર્મ કહેવાય છે. અને પછી કહે છે કે કામના અહંકાર યુક્ત બહુ જ યત્નથી કામ કર્યા હોય એમને રાજસી કર્મ કહેવાય છે. એટલે એમાં પણ અભિમાન આવે. અને જે જીવ શું પરિણામ, હાનિ, હિંસા, બળ સમજ્યા વિના જે કરે છે તે તામસી કર્મ કહેવાય છે. એટલે જેમ સંતોની વાણીમાં કહે છે, તેમજ અમારા સદગુરુની વાણીમાં પણ કહે છે કે રજ તમ છોડીને સાત્વિક કર્મ કર, જેથી આગળનો રસ્તો મળશે અને મન વિષય વિકારથી ભરેલું છે તે શુદ્ધ થાય. જો મન શુદ્ધ થાય તો જ જ્યાં ત્યાં ભટકતું બંધ થાય, અને ભટકતું બંધ થાય તો એ સ્થિર રીતે સુરતા સાથે જોડાયેલું રહે, અને સુરતા સાથે જોડાયેલું રહે તો જે મૂળ ઘર છે ત્યાં સમાઈ શકે, જેથી જન્મ મરણ ન રહે. જય સદગુરુદેવ. કર્મ 3 પ્રકારના તને યાદ હોય કે ના હોય? સાત્વિક, રાજસી, તામસી તને યાદ હોય કે ના હોય? રાગ, દેશ, અહંકાર વિના નિષ્કામતાથી જે કર્યું સાત્વિક કર્મ કેવાય, તને યાદ હોય કે ના હોય? કર્મ 3 પ્રકારના તને યાદ હોય કે ના હોય? કામના અહંકાર યુક્ત તને બહુ પ્રયત્નથી કર્યા રાજસી કર્મ કેવાય છે, તને યાદ હોય કે ના હોય? કર્મ 3 પ્રકારના તને યાદ હોય કે ના હોય? પરિણામાની હિંસા, બળ સમજ્યા વિના જ્ઞાનથી જે કર્યું તામસી કર્મ સદગુરુ કહે તને યાદ હોય કે ના હોય? કર્મ 3 પ્રકારના તને યાદ હોય કે ના હોય? રજતમ કર્મ ત્યાગીને પ્રવીણ રામ કરે સાત્વિક કર્મ કર. સાત્વિકથી મન શુદ્ધ થાય, તને યાદ હોય કે ના હોય? કર્મ 3 પ્રકારના તને યાદ હોય કે ના હોય? રામ ભરોસે. તો સદગુરુ કહે છે કે હે માનવ, તમે એક વખત સત્સંગમાં આવીને જોવો કે સત્સંગની કરણી કેવી અજબની છે. આપણે ઇતિહાસ સાંભળીએ છીએ કે આગળ કેટલાય રાવણ મનના હોવા છતાં રાજા અને રંક સત્સંગમાં સુધરવા માટે નિર્ભયથી બેસીને વાજા વગાડ્યા, એટલે આત્મજ્ઞાન પામ્યા. તો હે માનવ, તમે પણ સંતનો સંગ કરીને એમના સતના શબ્દ સાંભળીને આત્મકલ્યાણ કરી લ્યો, કેમ કે સત્સંગ જ આ જગતમાં અજર અમર છે. હે માનવ, ભલે કોઈ તીર્થધામ ફરી આવે પણ એમાં નિજનું ધન ધામ લૂંટાવે. એટલે ગમે તેટલા તીર્થધામ ફરો પણ આપણને કોઈ જગ્યાએ પરમાત્માની નિરખ પરખ ન થાય તો એ શું કામનું? એટલે સત્ય જ્ઞાનીના સત્સંગ વિના મુક્તિ નહીં જ મળે.
સંતોના સત્સંગ વિના તો હંમેશા વેદમાં જઈને બૂજે, એટલે સત્ય ન સમજાઈને વેદમાં દેવોના બનાવેલા દેશમાં ભટક્યા કરે. એટલે જ તો કહે છે કે સંતોનો સાર સધર, એટલે બહુ જ ઊંચો છે. સદગુરુ કહે છે કે માનવ કૂડ કપટ છોડ અને સત્સંગ કર અને બ્રહ્મ વાર્તા ઘટમાં ધરી લે. બ્રહ્મ સિવાય કશું જ સત્ય નથી. એટલે એવી અંતર ઝરણી જાણ, તું ઉરમાં જાણી લે. સત્સંગમાં આવીને જ્ઞાનની નજરથી જોવો તો સત્ય જીવ મુક્ત બને. તો સદગુરુ પ્રવીણ રામના સત્સંગમાં દરેક જીવની મુક્તિ થાય. પછી ભલે ને ઊંચ હોય કે નીચ, એટલે અમીર હોય કે ગરીબ, ત્યાં કોઈ ભેદભાવ નથી હોતા. તો એ સત્સંગથી બ્રહ્મરૂપ મળે. તો હે માનવ, આવો સતનો સંગ કરી લ્યો, જેથી મુક્તનગર પામીએ. રામ ભરોસે. જય સદગુરુદેવ. એ તમે જો આવી કરીને સંગતમાં, સત્સંગની કરણી અજબ રે. આગળ ચેતનું આગળ અનંત રાવ રંક રાજા, સત્સંગમાં સુધરવાને કાજ નિર્ભયો, બેસી વગાડ્યા વાજા. કરી સત્સંગ ત્યાવીને, સત્સંગમાં યજોર અમાર તમે જો, આવી કરીને સંગતમાં, ચાર જામ તીર્થ કરી આવે, નિજ ધન ધામ લૂટાવે. સત્સંગ વિના મુક્તિ ન પામે. નિત્ય બુજે વેદમાં જઈને, સત્સંગમાં સાર સધરું રે તમે જુઓ, આવી કરીને સંગતમાં, કુડ કપટ છોડો સત્સંગ કરો, બ્રહ્મ વાર્તા ઘટમાં ધરી લે. યજર જાણ ઉરયંતર જરણી, સત્ય જીવ મુક્ત બનીને, સત્સંગમાં જ્ઞાન જોર રે. તમે જો આવી કરીને સંગતમાં, સત્સંગની કરણી અજબ. પ્રવીણ રામ સત્સંગ તે, ઊંચ નીચની મુક્તિ હોય, બ્રહ્મ રૂપ મળે સર્વ કોઈ. સર્વ દુર્મતી દોષ મટાડીને, સતસંગત મુક્ત નગર તમે જો, આવી કરીને સંગતમાં. રામ ભરોસે.